હરિઓમ નમસ્કાર। આપણે 14મો પાઠ વિવિધતામાં એકતા આ ચેપ્ટરની અંદર આપણે પ્રાથમિક માહિતી મેળવેલી। આ ઉપરાંત આપણા ભારત દેશમાં ધર્મને લઈને, ભાષાને લઈને અને સંસ્કૃતિને લઈને જે વિવિધતા છે એના વિશે આપણે માહિતી મેળવેલી। હવે આજનો ટોપિક છે વિવિધતામાં એકતા। એના વિશે આપણે ડીપમાં પરિચય મેળવીએ તો ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે। આપણને ખબર છે કે સૌથી જૂનામાં જૂની જો બે સંસ્કૃતિ છે એનો જો વિકાસ થયો હોય તો એ ભારત છે। આપણા દેશની અંદર પ્રજામાં પોશાકને લઈને, ખોરાકને લઈને, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો આ ઘણી બધી બાબતોની અંદર અલગતા જોવા મળે છે, ભિન્નતા જોવા મળે છે। છતાં પણ આપણા દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે। ભાવાત્મક એકતા એટલે કે લાગણીથી છે એ બધા લોકો એકબીજા સાથે જોડાયેલા હોય એવું જોવા મળે છે। વિવિધતામાં એકતા એ જ આપણા દેશની સંસ્કૃતિની એક આગવી વિશેષતા છે, વિશિષ્ટતા છે। એટલે કે દુનિયાની અંદર ઘણા બધા દેશો છે, એમાં આપણી કંઈક અલગ ઓળખ હોય તો એ છે વિવિધતા છતાં બધા લોકો એક સાથે હળી મળીને રહે, એ જ આપણી વિશિષ્ટ ઓળખ કહેવાય। જુદા જુદા ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય। રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો કે અલગ અલગ ધર્મ, અહીં જો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, યહૂદી આવા અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ ભાષા, આપણે પહેલે જ વાત કરેલી કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી, એટલે કે ઉત્તરથી દક્ષિણ જાઓ કે પૂર્વથી પશ્ચિમ જાઓ, આ આખા દેશના બધા ખૂણાઓ ફરી વળો તો તમને ખ્યાલ આવે કે અલગ અલગ ધર્મ પાળતા લોકો જોવા મળે। અલગ અલગ ભાષાઓ, જેમ રાજ્ય અલગ એમ રાજ્યની ભાષાઓ પણ અલગ છે જોવા મળે છે। અને અલગ અલગ જાતિના લોકો, જાતિમાં પણ વિવિધતા છે। આ બધા લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ અનુભવે, એને સન્માન આપે, રિસ્પેક્ટ આપે અને દેશ માટે ત્યાગ કરી દેવાની જે ભાવના તથા તાદાત્મ્યની લાગણી, તાદાત્મ્ય એટલે એકરૂપતાની, કે એક જ છીએ આમ આપણે બધાય, અભિન્નતા એટલે જેને અલગ ન કરી શકાય એવું, ભેદ છતાં અભેદપણું, ઓમ ધર્મમાં, જાતિમાં, ભાષામાં અલગ અલગ છે છતાં પણ એકપણું એટલે તાદાત્મ્યની લાગણી, એ જ્યારે એક સમાન ભાવે અનુભવે એને કહેવાય રાષ્ટ્રીય એકતા, જે આપણા દેશની અંદર જોવા મળે છે। રાષ્ટ્રીય એકતા એટલે કે આપણા દેશની અંદર બધા લોકો પ્રેમ, સન્માન, ત્યાગની ભાવના અને પોતાનાપણું જ્યારે અનુભવે છે એનાથી થાય શું? તો કે રાષ્ટ્રનો આર્થિક એટલે નાણાકીય બાબતને લઈને આર્થિક દેશનો વિકાસ થાય, ત્યાર પછી સામાજિક એટલે આપણું સમાજ છે એ પણ ઊંચો આવે, ઔદ્યોગિક એટલે વિવિધ પેઢીઓ જે તે વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય અને નફો કમાતા હોય, આ તમામ ક્ષેત્રનો વિકાસ થાય છે। એટલે કે આપણા દેશની અંદર જો રાષ્ટ્રીય એકતા કાયમ માટે જો બની રહે તો આપણા દેશનો આર્થિક વિકાસ થાય, સમાજનો પણ વિકાસ થાય અને ઉદ્યોગ ધંધાનો પણ વિકાસ થાય છે। વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે। વિવિધતા અલગ અલગ લોકો પણ એક સાથે શાંતિથી, સલામતી અને સમૃદ્ધિની રીતે રહી શકે છે। એટલા માટે જ ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે, આપણને ખબર છે ડૉક્ટર રાધાકૃષ્ણ કોણ હતા? તમે વિચારો અને પછી આપણે જ્યારે મળીશું ત્યારે હું પૂછીશ। ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી એણે કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, એક રાષ્ટ્રના ભાગલા પાડવાની વાત નથી, પરંતુ એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતાને સ્વીકારવી જ પડશે।
એટલે કે આપણે બધાએ જો એક સાથે એક દેશની રીતે જો જીવતું રહેવું હશે તો સૌએ રાષ્ટ્રીય એકતા છે એ સ્વીકારવી પડશે. લોકો વચ્ચે ધર્મને લઈને, સમાજને લઈને, ભાષાને લઈને એકબીજા સાથે ક્યારેય પણ ઝઘડા ન થાય અને શાંતિથી લોકો રહે તો જ દેશનો છે એ વિકાસ થાય અને રાષ્ટ્રીય એકતા તો જ બની રહે અને તો જ આપણા દેશની ઓળખ છે એ કાયમ માટે બની રહે. એટલે રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે દરેકે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. આઝાદીની લડતમાં જ્યારે આપણા દેશ ઉપર અંગ્રેજોએ 200 વર્ષ સુધી શાસન કર્યું ત્યારે આપણા દેશની અંદર આઝાદીની જે લડત ચાલેલી એમાં કેટલા બધા આપણા દેશના રાષ્ટ્રભક્તોએ પોતાના લોહી રેડી દીધા. એ સમયે આપણા જે દેશવાસીઓ છે એણે રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના છે એ બતાવેલી અને એમના થકી જ રાષ્ટ્રીય એકતા છે એના થકી જ આપણો દેશ છે એ સમયે આઝાદ થયો. ત્યારે લોકોએ પોતાની નાત, જાત, ધર્મ, સંપ્રદાય, ભાષા આ કોઈનો વિચાર ન કર્યો, પરંતુ ભારત મારો દેશ છે એમ સમજીને દરેક વ્યક્તિએ, આપણા શહીદોએ, આપણા રાષ્ટ્રના સ્વયંસેવકોએ, આપણા દેશના નેતાઓએ ઘણું બધું યોગદાન છે એ આપેલું. આપણા દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી જ રાષ્ટ્રીય એકતા છે એના અંગ્રેજોને દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા એ આપણા દેશની એક આગવી વિશેષતા છે. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો, તમે જ વિચારો, રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે. રાષ્ટ્રગીત એકતા વિશે શું સમજાવે છે તેનું વર્ણન કરો. તમારે રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણું રાષ્ટ્રગીત જે છે એ કયું છે અને એમાં આપણને ભારતીય એકતાની અભિવ્યક્તિ કેવી રીતે થયેલી છે એના વિશે તમારે વિચારવાનું છે અને વર્ણન કરવાનું છે. વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. આપણા દેશની અંદર વિવિધ જાતિના લોકો, વિવિધ ધર્મ પાળતા લોકો, આ અલગ અલગ ધર્મ પાળતા લોકોના રીત રિવાજો પણ અલગ અને સાથે સાથે અલગ અલગ સંસ્કૃતિઓ, એમની ભાષા અલગ, આ બધાનો સમન્વય એટલે કે મિશ્રણ એ ભારતમાં જોવા મળે છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી વૈવિધ્ય માત્ર ધર્મ, જાતિ, રીત રિવાજ, સંસ્કૃતિમાં જ વૈવિધ્ય નથી, પરંતુ આપણા દેશની આબોહવા, એની ભૂપૃષ્ઠની રચના, આ બધામાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. એટલે ભારત વૈવિધ્ય ધરાવતા દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભાતીગળ એટલે અલગ અલગ પ્રકારની વિવિધ સંસ્કૃતિઓનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ખરેખર આપણા દેશે એવું માન્યું છે કે સમગ્ર વિશ્વ છે એ એક કુટુંબ છે. વિશ્વ એક કુટુંબ છે. આ ભાવના એટલે કે વસુધૈવ કુટુંબકમની ભાવનાને ખાલી સ્વીકારી નથી, પરંતુ સાબિત કરીને, સાકાર કરીને બતાવેલી છે. કારણ કે આપણે અહીં બહારના ધર્મ પાળતા લોકો, એમના રીત રિવાજો, એમની સંસ્કૃતિને પણ આવકારીએ છીએ. માટે ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ધાર્મિક સહિષ્ણુતા એટલે કે લોકો છે એકબીજા સાથે હળી મળીને રહે, ધાર્મિક રીતે એકબીજાના ધર્મને સન્માનની ભાવનાથી જુએ અને સર્વ ધર્મને સમભાવ કીધું છે. બધા ધર્મ છે એ સરખા છે, આવો પ્રસાર છે એ વિશ્વમાં કર્યો છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક દેશ હોવો એટલે ભારત છે એ કોઈ એક ધર્મને, કોઈ એક સંપ્રદાયને માનતો નથી, પરંતુ બધા ધર્મનો સમાન આદર કરે છે. એટલા માટે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ
ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. વિવિધતામાં એકતા છે એ જ ભારતીય સંસ્કૃતિ જે આપણું છે એનું મુખ્ય અથવા મહત્વનું લક્ષણ ગણાવી શકાય. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતની અંદર ધર્મમાં તો વિવિધતા છે, સંપ્રદાય એક ધર્મમાં પણ પાછા સંપ્રદાયો અલગ અલગ, પછી અલગ અલગ જ્ઞાતિઓના લોકો, ભાષાઓના અને ઉત્સવોમાં પણ સંમિશ્રણ છે એ જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. સહઅસ્તિત્વ એટલે બધાનું અસ્તિત્વ હોવું, એવી ભાવના છે એ આપણા દેશવાસીઓમાં છે અને એવી રીતે જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આપણી જે પ્રજા છે એમણે આ વિવિધતાનું સંવર્ધન કર્યું છે અને જતન કર્યું છે, એટલે એને જાળવીને રાખી છે, એને સાચવીને રાખી છે, જે અદ્વિતીય છે, જેની કોઈ સાથે તુલના ન કરી શકાય અથવા તો એના જેવું બીજું કોઈ હોઈ શકે નહીં. એટલે કે ભારત છે એના જેવો બીજો કોઈ દેશ હોઈ શકે નહીં. માટે કારણ કે આપણે બધા વિવિધ હોવા છતાં એક રીતે એકજૂટ રીતે રહીએ છીએ એટલા માટે. હવે પછીનો પોઈન્ટ છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશની અંદર જે વિવિધતા છે એના માટે અને સમાનતાના કયા કયા પ્રયાસો થયા એ જોઈએ તો આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે. ભેદભાવ પણ ક્યારેક થતા હોય, જેમ કે દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. આપણા દેશની અંદર આપણને ખબર છે કે વિવિધતા છે, પરંતુ ક્યારેક આ વિવિધતાના કારણે અમુક ભેદભાવો સર્જાય છે. જેમાં આર્થિક રીતે જોઈએ તો એવું જોવા મળે કે અમીર ગરીબ આ બે વર્ગ છે એકબીજાથી ભિન્ન જોવા મળે અને એની કારણે અમુક ઘર્ષણો પણ ઊભા થતા હોય એવું જોવા મળે. છોકરા છોકરીઓ વચ્ચે તફાવત કરવામાં આવે. જો કે અત્યારે આધુનિક સમયમાં સારું છે કે દીકરીઓને છોકરીઓને સરખું સન્માન મળે છે, પરંતુ પહેલે છોકરા છોકરીઓમાં ઘણો તફાવત છે જોવા મળતો. સાક્ષર નિરક્ષર એટલે કે ભણેલ વ્યક્તિ અને અભણ વ્યક્તિ, આવી અલગતા ભેદભાવ જોવા મળે. શહેરી ગ્રામીણ, આ શહેરમાં રહે છે, ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, અને જ્ઞાતિ આધારિત ભેદભાવ, ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ, આવું જોવા મળે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. પ્રારંભિક સમાજ રચનામાં એટલે કે બહુ પહેલાના સમયની અંદર જે આપણી સમાજની રચના હતી વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. એટલે કે જે લોકો જે કામ કરતા હોય એના આધારે એ જ્ઞાતિના એની વર્ણ વ્યવસ્થા સ્વીકારવી પડે. કોઈ કુંભારી કામ કરતું હોય માટલા ઘડવાનું તો એ કુંભાર એટલે એ પ્રમાણેની વ્યવસ્થા. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા. આના કારણે ક્યારેક એવું બન્યું સમુદાય અમુક લોકો આર્થિક રીતે અને સામાજિક રીતે પછાત રહી ગયા. એટલે કે એણે જે પ્રકારનું કામ સ્વીકારેલું એ કામના આધારે એને એટલું બધું વળતર નહોતું મળતું કે એ વ્યક્તિ છે એ ધનાઢ્ય બને. એટલા માટે આવી વર્ણ વ્યવસ્થાના કારણે આપણા દેશની અંદર અમુક સમુદાય છે એ આર્થિક અને સામાજિક રીતે એનો વિકાસ થયેલો ન હતો. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા. એટલા માટે જ્ઞાતિની અંદર પણ ભેદભાવ થયા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે. ઘણું કરીને સાક્ષર લોકો એટલે ભણેલ વ્યક્તિ છે એ અભણ વ્યક્તિ કરતાં વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ છે એ ઊંચું જોવા મળે છે. સમાજમાં છે તેઓ મોભાનું સ્થાન એટલે કે મોખરે ઉપરનું સ્થાન છે એ મેળવી શકે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિઓના ભેદભાવો ઊભા થયા. હવે આપણે એક એક વસ્તુ જોતા જઈએ છીએ કે કેવી રીતના જ્ઞાતિ આધારિત ભેદભાવો ઊભા થયા અને સાક્ષર નિરક્ષર આધારિત કેવા ભણેલ અભણ વ્યક્તિઓ વચ્ચે કેવા ભેદભાવો ઊભા થયા. આપણો દેશ છે એ ગામડાઓનો બનેલો છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. આપણો દેશ છે ભારત દેશ, એની અંદર ગામડા ઘણા બધા છે.
શહેરોની સંખ્યા કરતાં ગામડાઓની સંખ્યા વધુ છે અને આપણા દેશની મોટા ભાગની વસ્તી છે એ ગામડાની અંદર રહે છે અને ગામડાની અંદર પ્રાથમિક સુવિધાઓ શહેર જેટલી હોતી નથી. એટલે ગ્રામીણ લોકો છે એની સંખ્યા વધુ છે, શહેરી લોકોનું પ્રમાણ તુલના ઓછું છે, એટલે શહેરો ઓછા છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટા તફાવત હોવાના કારણે એમની વચ્ચે પણ ભેદભાવો છે એ ઊભા થયા છે. શહેરોમાં રહેતા લોકોનું પ્રમાણ ઓછું અને ગ્રામીણ લોકો રહેતા એનું પ્રમાણ વધુ, અને બને એવું કે શહેરોનું જીવન ધોરણ ઊંચું છે ગ્રામીણ લોકો કરતાં. એટલે ગ્રામીણ અને શહેરો લોકોના જીવનમાં પણ મોટા તફાવતો સર્જાય, જેના કારણે એમની વચ્ચે પણ ભેદભાવો ઊભા થાય. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. દેશની અંદર આઝાદી મળેલી ત્યાર પછી આપણા દેશની બંધારણમાં જ સમાનતાનો અધિકાર છે એ આપી દીધો, એટલે કે દરેક વ્યક્તિને સરખો સમાન અધિકાર, જે તે વર્ગ, જે તે જ્ઞાતિને મળે એવા સમાન અધિકાર દરેક વ્યક્તિને મળવા જોઈએ, અને એના માટે જ અસ્પૃશ્યતાને છે એ નાબૂદ કરી દેવામાં આવેલી છે. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, એટલે એક સરખી તક, એવું નહીં કે આ જ્ઞાતિ, આ ધર્મ, આ ભાષાના લોકોને પ્રથમ પસંદગી, નહીં, બધાને સમાન તક, ન્યાય પણ સમાન અને દરજ્જો પણ સમાન છે એ પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે. 6 થી 14 વર્ષના બાળકો માટેનો એક કાયદો છે મફત અને ફરજિયાત શિક્ષણ. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વ્યક્તિને, દરેક બાળકને 14 વર્ષ સુધી મફત ભણવાનો અધિકાર છે અને સમાન શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આ કાયદો છે એ અમલમાં મુકાયો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તક મળવા લાગી છે. બાળકે ફરજિયાત મફત શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ છે એ મળવું જ જોઈએ અને એના માટેની આ તક છે એ મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. સામૂહિક એટલે કે સામૂહિક વિકાસ એટલે બધાયનો વિકાસ થાય, એના માટે આપણી સરકારે ગામડાની અંદર સડકો, ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે આરોગ્ય ખાતું, વીજળી, લાઇટ મળી રહે 24 કલાક, પીવાના પાણીની સુવિધા, આ બધી જે જીવન જરૂરી અને આપણી પાયાની મૂળભૂત જરૂરિયાત છે એ સરકારે વધારેલી છે. ત્યાર પછી લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. લોકો છે એ પોતાના કોઈ પણ ધર્મનો હોય, પોતાનું ધર્મ છે એ પાલન કરી શકે, પોતાની ભાષાને બોલી શકે, પોતાના તહેવારો ગમે ત્યારે ગમે ત્યાં ઉજવી શકે. આ પ્રકારની સ્વતંત્રતા મળવા પછી આપણા દેશની અંદર આઝાદી પછીના વર્ષોની અંદર આવા ભેદભાવો છે એ નામશેષ થઈ ગયા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે. અનામત રાખવું એટલે રિઝર્વ રાખવું, એ જગ્યા ઉપર એના સિવાય કોઈ આવી શકે નહીં. દાખલા તરીકે કોઈ ભરતી હોય, નોકરી માટેની ભરતી, એની અંદર મહિલા અનામત હોય તો મહિલા અનામતમાં એવું થાય કે ત્યાં એ મહિલા સિવાય કોઈ બીજી અન્ય પુરુષને નોકરીએ ન રાખી શકે. આ મહિલા અનામતની વાત છે. એવી જ રીતના ચોક્કસ જ્ઞાતિના લોકોનો વિકાસ થાય એના માટે એ જ્ઞાતિ માટે રિઝર્વેશન રાખવામાં આવે, અનામત રાખવામાં આવે. આવું નોકરીમાં પણ હોય અને ગ્રામ પંચાયતથી સંસદ સુધીની જે ચૂંટણી આવે એમાં પણ કેટલીક બેઠકો છે એમાં આવી અનામતો છે એ રાખવામાં આવે છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય એટલે કે હોસ્ટેલ, શિષ્યવૃત્તિઓ, સ્કોલરશિપ
અને આર્થિક સહાયની યોજના, એટલે કે એને જો આગળ ભણવું હોય તો સરકાર એને આર્થિક રીતે મદદ કરે. આવી યોજનાઓ અમલમાં આવી જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની, પછી સ્કોલરશિપની, એમને આગળ ભણવું હોય, ફોરેન ભણવું હોય તો એના માટે પણ આર્થિક સહાયની યોજનાઓ છે એ અમલમાં છે. જેનાથી થાય શું તો કે લોકોનો સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે એમનો વિકાસ થાય અને એમને આગળ વધવાની છે એ તકો પ્રાપ્ત થઈ રહે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. ત્યાર પછીના આગળના લેક્ચરમાં આપણે આગળનું છે એ જોશું. હરિઓમ અસ્તુ.